ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે છેલ્લે સ્વાધ્યાયના દાખલા જોતા હતા જે બાકી છે બધા, એમાં છેલ્લે આપણે સ્વાધ્યાયનો 23મા નંબરનો દાખલો આપણે જોયેલો. હવે આજે સ્વાધ્યાયની અંદર જે 5-7 દાખલા બાકી છે એ આપણે પહેલા પૂર્ણ કરીશું. બરાબર છે? તો આપણે સ્વાધ્યાયની અંદર જે 24મા નંબરનો દાખલો છે આપણે એની વાત કરીશું પહેલા. તો 24મા નંબરના દાખલાની અંદર આપણને આપેલું છે કે ભાઈ રકમ થોડી ઘણી મેં લખી છે. એક રાસાયણિક સમીકરણ છે N2 + 3H2 gives 2NH3. એટલે કે આ ડાયનાઇટ્રોજન, આ ડાયહાઇડ્રોજન અને બને છે એમોનિયા. હવે આમાં અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે કે ધારો કે તમને 2 × 10³ ગ્રામ એટલે 2000 ગ્રામ થાય ડાયનાઇટ્રોજન હોય અને 1000 ગ્રામ 1 × 10³ એટલે 1000 ગ્રામ ડાયહાઇડ્રોજન હોય તો કેટલો એમોનિયા ઉત્પન્ન થાય એ ગણવાનું છે કે ભાઈ એમોનિયા કેટલો ઉત્પન્ન થાય. જો આટલા ગ્રામ ડાયનાઇટ્રોજન આટલા ગ્રામ ડાયહાઇડ્રોજન જોડે તો પહેલા તો આપણે સમીકરણ પ્રમાણે કેટલા ગ્રામ આપેલા છે એ જોવા પડે અને એના આધારે આપણે પછી નક્કી કરવું પડશે. પછી જોવું પડે કે સીમિત પ્રક્રિયક કોણ છે અને જે સીમિત પ્રક્રિયક હોય એના આધારે આપણે એમોનિયા કેટલું ઉત્પન્ન થાય શોધવું પડે. યાદ રાખજો, મેં છેલ્લે સીમિત પ્રક્રિયક ચલાવેલો. જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય, જેટલું જોઈએ એના કરતા ઓછું હોય એ સીમિત પ્રક્રિયક કહેવાય. હવે જેનું પ્રમાણ ઓછું હોય એના આધારે જ આપણે નિપજ ગણવી પડે, આ યાદ રાખવાનું. તો પહેલા તો આ સમીકરણની અંદર બાળકો કેટલા કેટલા ગ્રામ આપેલા છે એ જોઈએ. તો જો ડાયનાઇટ્રોજન 1 મોલ છે, એનો મતલબ એક નાઇટ્રોજન જે છે એનું વજન તમને ખબર હોવું જોઈએ 14 ગ્રામ છે, તો 2 નાઇટ્રોજન N2 એટલે કેટલા થાય 28 ગ્રામ થશે. 3H2 એક હાઇડ્રોજનનું 1 ગ્રામ તો 3 × 6 હાઇડ્રોજનનું કેટલું થાય 6 ગ્રામ. ચલો હવે એમોનિયાનું ગણીએ. એક નાઇટ્રોજનનું 14 અને 3 હાઇડ્રોજન તો 14 ને 3 17, 17 થાય. એક NH3 નું તો 2 NH3 નું કેટલું થાય 34 ગ્રામ થાય. તો આપણને હવે ખબર પડી કે ભાઈ જો 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો 34 ગ્રામ પર સામે 6 ગ્રામ હાઇડ્રોજન પણ હોવા જોઈએ. તો પહેલા આપણે જોવાનું કે આમાં સીમિત કોણ છે, જે આપણને વજન આપેલું છે એના ઉપરથી આપણે જોઈએ. તો હવે બંનેના વજન આપેલા છે, કોના ડાયનાઇટ્રોજનનું અને ડાયહાઇડ્રોજનનું. તો આપણે આ બંનેમાંથી કોણ સીમિત છે એ શોધવું છે. તો એના માટે આપણે શું કરીશું, ધ્યાન આપજો બરાબર. તો 28 ગ્રામ નાઇટ્રોજન હોય, 28 ગ્રામ નાઇટ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, સાથે શું કરે પ્રક્રિયા કરે. બરાબર છે. તો 2 × 10³ નાઇટ્રોજન હોય તો એના માટે કેટલો હાઇડ્રોજન જોઈએ એવું શોધવાનું આપણે. બરાબર છે. તો હવે જોવાનું કે હાઇડ્રોજન કેટલો પ્રમાણ આવે છે, કેટલું આવે જોઈએ આપણે. ચલો 2 × 10³ ઉપર જશે ને ગુણ્યા 6 આવશે, આ 6 અને છેદમાં શું આવશે 28. બરાબર છે. હવે આ જે 2 અને 6 ને 28 આપેલા છે એના ઉપરથી આપણે ગુણાકાર ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળે. બરાબર છે. તો આપણને જે જવાબ મળશે એ મળશે 428. કેટલું આવે છે એક્ઝેક્ટ 428.57 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. ટૂંકમાં હવે મેં આ શું શોધ્યું, તો મારી જોડે જો 2000 ગ્રામ નાઇટ્રોજન હોય તો સામે હાઇડ્રોજન કેટલો જોઈએ છે 428 ગ્રામ ખાલી. પણ આપણી જોડે તો કેટલો હાઇડ્રોજન હાજર છે 1 × 10³ એટલે હાઇડ્રોજન તો છે વધારે છે. તો 2 × 10³ ડાયનાઇટ્રોજન હોય તો મારે ફક્ત કેટલો જોઈએ છે હાઇડ્રોજન 428.7 જોઈએ છે. એનો મતલબ એ થયો કે અહીંયા હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે એટલે પહેલો કોણ વપરાઈ જશે ડાયનાઇટ્રોજન વપરાઈ જશે. તો અહીંયા ડાયનાઇટ્રોજન સીમિત પ્રક્રિયક થશે. કયો પ્રક્રિયક થશે સીમિત પ્રક્રિયક. તો અહીંયા લખીશું, અહીંયા હું લખું છું, ધ્યાન આપજો, તમારી સમજ માટે લખું છું. એ દાખલાની અંદર કદાચ ના લખો તો એ ચાલે એક સમય, પણ હું અહીંયા લખું છું કે 2 × 10³ ગ્રામ નાઇટ્રોજન માટે 428.57 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. અહીં H2 કેટલો છે 1 × 10³ ગ્રામ આવેલો છે. આમ અહીં H2 વધુ પ્રમાણમાં હાજર છે.
વધુ પ્રમાણમાં કેવો છે? હાજર છે. એટલે આના અમે આટલું જ જોઈએ, જેની જગ્યાએ આપણા જોડે તો 1000 ગ્રામ છે. એટલે આ વપરાઈ જશે નાઇટ્રોજન, પણ હાઇડ્રોજન વપરાશે નહીં. બરાબર છે. તેથી N2 એ સીમિત પ્રક્રિયક થશે. કયો પ્રક્રિયક થશે? સીમિત પ્રક્રિયક થશે. હવે તમારે એમોનિયા કેટલો ઉત્પન્ન થયો શોધવો છે, તો એ સીમિત પ્રક્રિયકના આધારે શોધવો પડે. તો આપણે હવે લખીશું કે 2 × 10³ ગ્રામ નાઇટ્રોજન, સોરી, પહેલા તો આપણે શું લખવું પડશે કે ભાઈ 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો 34 ગ્રામ NH3 ઉત્પન્ન થાય છે. તો લખીશું 28 ગ્રામ N2 બરાબર 34 ગ્રામ શું ઉત્પન્ન થાય છે? NH3. તો આપણી જોડે તો 2 × 10³ ગ્રામ N2 બરાબર કેટલા? તો 2 × 10³ ઉપર જશે, ગુણ્યા 34 આવશે, છેદમાં કેટલા આવશે? 28. તો આનાથી કેટલો NH3 ઉત્પન્ન થાય એ આપણને ખબર પડશે. તો આનાથી ઉત્પન્ન થાય છે એક્ઝેક્ટલી આવે છે 2428.57. 2428.57 ગ્રામ શું મળે છે? NH3 મળે છે. એક્ઝેક્ટલી પ્રમાણિત સ્વરૂપમાં જો આપણે લખવું હોય તો લખાય, ટૂંકમાં લખવું હોય તો 2.43 કરો કે 42 કરી દો. બરાબર છે. 2.42 43 ગુણ્યા 10 1 2 ને 3 ઘાત, તો 10³ ગ્રામ. બરાબર છે. એમ પણ તમે લખી શકો. બરાબર છે. તો આ થઈ ગયો બાળકો જવાબ પહેલાનો, કે ભાઈ કેટલો NH3 ઉત્પન્ન થાય. તો હંમેશા યાદ રાખજો, આવી રીતે બધાના વજન આપેલા હોય તો તમારે પહેલા સીમિત પ્રક્રિયક શોધવાનું રહેશે. અને એ સીમિત પ્રક્રિયકના આધારે, ધારો કે અહીંયા હાઇડ્રોજન જો સીમિત પ્રક્રિયક હોત તો અહીંયા પછી હાઇડ્રોજનનું વજન લઈને શોધવું પડે. તો જે સીમિત પ્રક્રિયક હોય એના આધારે નિપજ શોધવી પડે. કારણ કે નિપજ આપણે સીમિત પ્રક્રિયકની વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ સીમિત પ્રક્રિયક એ શું કરે છે? નિપજની જથ્થાને સીમિત કરે છે. એટલે નિપજનું કેટલું ઉત્પન્ન થશે એનો આધાર સીમિત પ્રક્રિયક ઉપર છે. એટલે હંમેશા પહેલો સીમિત પ્રક્રિયક શોધવો પડે. હવે બીજો પ્રશ્ન આની અંદર શું પૂછેલો છે? આ પ્રશ્નમાં બરાબર છે એવું પૂછ્યું છે, બંને પ્રક્રિયકોમાંથી N2 અને H2 બે પ્રક્રિયકો છે. કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે તો રહેશે, વગરનો રહેશે. અહીં તમે જોયું કે ભાઈ હા રહેશે, તો કોણ રહેશે? તો આપણે અહીંયા લખીશું કે ભાઈ હા. બરાબર છે. અહીં N2 એ કયો પ્રક્રિયક છે? સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક છે માટે H2 એ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. પામ્યા વગરનો રહેશે. બરાબર છે. વધારાનો H2 પ્રક્રિયા, બસ આટલું લખવાનું છે. હવે એમ કીધું છે, ધ્યાન આપજો, જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે? તો આપણે કહી તો દીધું કે ભાઈ કોણ રહેશે. બરાબર છે. જો હા, પ્રશ્ન આગળનો એવો પૂછે, જો હા તો કયો પ્રક્રિયક અને તેનું કેટલું દળ રહેશે? અને તેનું કેટલું દળ હશે? હવે આપણે કયો પ્રક્રિયક, તો મેં તમને કીધું કે H2, તો લખીશું પ્રક્રિયા પામ્યા વગરના H2 નું દળ. ચલો હવે ધ્યાન આપજો. અહીંયા આપણે જોયું બાળકો કે ભાઈ નાઇટ્રોજન જે છે આટલા ગ્રામ હોય, તો મારે હાઇડ્રોજન કેટલો જોઈએ છે? 428.57. હવે આપણી જોડે કેટલો ડાયહાઇડ્રોજન હાજર છે? 1000 ગ્રામ. એમાંથી વપરાશે કેટલો? 428.57. તો આમ અહીંયા 1000 ગ્રામમાંથી આટલું વપરાશે, તો 1000 માઇનસ આ કરી દો એટલે બાકીનો પડી રહેશે. પ્રક્રિયા પામ્યા વગરના H2 નું દળ બરાબર, તો આપણે લખીશું 1 × 10³ માઇનસ 428 પોઈન્ટ કેટલા હતા? 57. તો અહીંયા 1 × 10³ એટલે 1000. 1000 માઇનસ 428.57.
બરાબર છે. તો 1000 માંથી આપણે માઇનસ કરીશું તો આપણને જવાબ મળશે 571.43 ગ્રામ H2. બરાબર છે. તો આવી રીતે તો આપણે શું કર્યું દાખલામાં સૌથી પહેલા તો આટલા ગ્રામ નાઇટ્રોજન આટલા ગ્રામ હાઇડ્રોજન તો એમોનિયા શોધવો છે તો પહેલા આ બંનેમાં શું નક્કી કરવું પડે સીમિત પ્રક્રિયા. તો સીમિત પ્રક્રિયા નક્કી કરવા માટે આપણે લખ્યું કે ભાઈ 28 ગ્રામ આના 6 ગ્રામ જોડે પ્રક્રિયા કરે તો આના 2000 ગ્રામ કેટલા તો હાઇડ્રોજન આટલો જોઈએ તો આપણને ખબર પડી ગઈ આનો. જો અહીંયા જવાબ 1000 કરતા વધારે આવ્યો હોત તો આ સીમિત થઈ જાત. બરાબર છે. પણ અહીંયા તો 1000 ગ્રામની સામે ઓછો આવ્યો એટલે આ સીમિત પ્રક્રિયા કોણ થઈ ગયો નાઇટ્રોજન. બરાબર છે. આ તો પડી રહેવાનું છે. એના ઉપરથી આપણે એમોનિયાનું દળ શોધ્યું અને પછી હવે આપણે એના ઉપરથી પછી આ તો એકદમ સરળ છે જે છે એ પહેલા સ્ટેપમાં આપણે જોવાનું હતું ખાસ. હવે સ્વાધ્યાયનો જે 25મા નંબરનો દાખલો છે એના તરફથી આમ તો એ દાખલા જેવું છે જ નહીં ખાસ પણ એની અંદર આપણે સમજીએ કે શું કહેવા માંગે છે. કીધું છે 0. ધ્યાન આપજો બરાબર 50 મોલ Na2CO3 અને 0.50 મોલર Na2CO3. આ મોલ આપ્યા છે આ મોલર આપેલું છે મોલારિટી આપેલી છે. કહેવાનું છે કેવી રીતે જુદા પડે કેવી રીતે જુદા પડે. તો આ બંને કઈ રીતે જુદા પડે તો એ સમજવા માટે સૌથી પહેલા હું શું કામ કરીશ કે આનો મિનિંગ શું થાય ને આનો મિનિંગ શું થાય. 0.50 મોલ Na2CO3 એટલે શું થાય એ આપણે જોવું પડે પહેલા. તો આના ઉપરથી આપણે શું શોધી શકીએ મોલ ઉપરથી આપણે વજન મળી શકે તો એના માટે માં આણ્વીય દળ જોશે. તો પહેલા તો હું લખીશ કે ભાઈ Na2CO3 નું મોલર દળ અથવા આણ્વીય દળ. આણ્વીય દળ તો 2 Na છે તો 2 ગુણ્યા 23 આવશે. 1 કાર્બન છે તો 12 આવશે અને 3 ઓક્સિજન છે તો 16 તરી 48 થશે. 48 ને 2 50 ને 60 60 ને 46 60 ને 46 નો સરવાળો કરીએ એટલે 106 ગ્રામ પ્રતિ મોલ આવે. બરાબર છે. તો 1 મોલમાં 106 ગ્રામ થાય તો આપણે 0.50 મોલમાં શોધવું છે. તો અહીંયા આપણે સૂત્ર મૂકીશું કે ભાઈ મોલ બરાબર શું થાય તો વજન છેદમાં શું આવે આણ્વીય દળ. તો મારે આનું વજન શોધવું છે એટલે કે દળ શોધવું છે વજન. ચલો વજન તો શું આવે સૂત્ર મોલ ગુણ્યા આણ્વીય દળ. તો મોલ કેટલા છે 0.50 અને આણ્વીય દળ કેટલો આવ્યો 106 તો જવાબ આવે મારો 53 ગ્રામ. અડધું થઈ જાય 0.50 મોલ એટલે તો 53 ગ્રામ આપણું દળ આવશે. તો 0.5 મોલ Na2CO3 એટલે 53 ગ્રામ. બરાબર છે. આનો મતલબ એ થાય. હવે આ 0.50 મોલર એટલે શું મોલર Na2CO3 આનો મિનિંગ શું થાય તો આનો મિનિંગ થાય કે 1 લીટર દ્રાવણમાં 0.5 મોલ Na2CO3 ઓગળેલો છે. આનો મિનિંગ એ થાય. બરાબર છે. તો આનો મિનિંગ એ થાય 0.5 મોલ એટલે શું તો 0.5 મોલ એટલે 53 ગ્રામ. બરાબર છે. તો 0.5 મોલ Na2CO3 બરાબર કેટલા થાય 53 ગ્રામ. બરાબર છે. આનો મિનિંગ એ થાય 53 ગ્રામ Na2CO3. તો 0.5 મોલ નો મતલબ થાય છે 53 ગ્રામ Na2. તો આમ હવે લખીશું આપણે. બરાબર છે કે 0.50 મોલ Na2CO3 બરાબર 53 ગ્રામ Na2CO3 જ્યારે 0.50 મોલર Na2CO3 બરાબર થાય 1 લીટર દ્રાવણમાં 53 ગ્રામ Na2CO3 દ્રાવ્ય થયેલો છે. બરાબર છે. એટલે 0.50 મોલ એટલે એકલો 53 ગ્રામ Na2CO3 કોઈ દ્રાવણ નહીં કશું જ નહીં
જ્યારે આનો મિનિંગ થાય છે 1 લીટર દ્રાવણમાં 53 ગ્રામ ઓગળેલો છે. આ એકલો 53 ગ્રામ Na2CO3 છે આપણી જોડે, કોઈ દ્રાવણ નહીં, કશું જ નહીં. જ્યારે આ 1 લીટર દ્રાવણમાં આટલો ઓગળેલો છે એટલે વજન બંનેમાં સરખા આવશે, પણ આ દ્રાવણ નથી. જ્યારે આ કોણ છે? દ્રાવણ છે. તો આમાં આટલું જ લખવાનું હતું, બીજું કશું છે નહીં. બરાબર. હવે આપણે સ્વાધ્યાયમાં 25માં પછી 26મો દાખલો છે, એ પણ નાનકડો દાખલો છે, તો જોઈએ. તો સ્વાધ્યાયનો 26મો દાખલો જે છે એની તરફ જઈશું હવે આપણે. જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ એ ડાયઓક્સિજનના વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પનું, આ બંને પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પ ઉત્પન્ન થાય, તો પાણીની બાષ્પનું કેટલું કદ મળે? મેં તમને આ વસ્તુ શીખવાડેલી છે કે ભાઈ આમાં કશી બુદ્ધિ નથી દોડાવવાની, પણ તમને કહી દઉં. જુઓ, 2H2 + O2 gives 2H2O. આ શીખવાડેલું છે મેં તમને. તો આમાં આપણે જોયું હતું કે આનું 2 કદ હોય, આનું 1 કદ હોય. આ 2 છે તો 2 કદ, આ 1 કદ, તો કેટલા કદ ઉત્પન્ન થાય? 2 કદ. તો સીધી વસ્તુ છે, અહીંયા આના કરતા આના કદ અડધા હોય, અને હંમેશા પાણી કેટલું ઉત્પન્ન થાય? તો જેટલા હાઇડ્રોજનના કદ હોય, બરાબર છે, તો એ પ્રમાણે અહીંયા આપણને મળે. તો અહીંયા આપણે 2 કદ 1 કદ સાથે પ્રક્રિયા કરીને 2 કદ H2O બનાવે છે. તો અહીંયા લખીશું, અહીં 2 કદ H2 એ 1 કદ O2 સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? 2 કદ H2O બનાવે છે. માટે 10 કદ હાઇડ્રોજન એ 5 કદ O2 સાથે પ્રક્રિયા કરીને કેટલા કદ બનાવશે? 10 કદ. જેટલો હાઇડ્રોજન હોય એટલું જ પાણી બને, પણ આ એના અડધા હોવા જોઈએ, એટલું યાદ રાખવાનું. 10 કદ H2O ઉત્પન્ન કરે. બરાબર છે, આપણો જવાબ થઈ ગયો. આમાં બીજું કશું લખવાનું નથી, આટલું લખવાનું છે બસ. બરાબર. તો આના 2 કદ, તો આના 2 કદ, તો આના 10 કદ હોય તો આના પણ 10 કદ. આ એનાથી અડધો હોવો જોઈએ. બરાબર, એનાથી ઓછો ના હોવો જોઈએ, બસ એટલું જોવાનું. તો આવી રીતે આ 26મો દાખલો હતો બાળકો, એ પણ આપણે ગણ્યો. હવે આપણે 26મા દાખલા પછી 27મો 28મો દાખલો આપણે ગણેલો હતો. હવે જે 29 નંબરનો દાખલો જોવાનો છે, આપણે એના તરફ પ્રયાણ કરીશું. 29 નંબરનો દાખલો સમજવો પડશે, થોડો દાખલો છે એવું સમજવો પડે એ પ્રકારનો દાખલો છે, એટલે ધ્યાન આપજો તો આવડશે દાખલો. હવે પેલા રકમ તમને કહી દઉં. બરાબર. સ્વાધ્યાયનો 29મા નંબરનો દાખલો. એક દ્રાવણ છે, એક દ્રાવણમાં ઇથેનોલના મોલન્સ, કોના મોલન્સ આપેલા છે? ઇથેનોલ ના મોલન્સ. સૂત્ર આવડવું જોઈએ, 10મા ધોરણમાં આવેલું છે. 0.040 છે. તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી, હવે શોધવાનું શું કીધું છે? મોલારિટી ગણો. હવે મારે મોલારિટી શોધવી હોય, પાણીમાં ઇથેનોલની મોલારિટી શોધવાની છે, તો પહેલા તો એનો મતલબ આપણને થોડો ખબર પડી જવો જોઈએ. મોલારિટી એટલે શું? તો 1 લીટર પાણીમાં મોલની સંખ્યા. તો પહેલા આની અંદર એવી રીતે તમારે શું, મોલારિટી એટલે શું? તો મોલારિટીનો મતલબ શું થાય? 1 લીટર પાણીમાં, આપણે વ્યાખ્યા જોયેલી છે, 1 લીટર પાણીમાં 1 મોલ ઓગળેલો હોય
બરાબર છે. તો 1 મોલર કહેવાય. તો 1 લીટર પાણીમાં ઓગળેલી મોલ સંખ્યા અથવા 1 લીટર પાણીમાં અથવા 1 લીટર આપણે દ્રાવણમાં લઈએ છીએ. બરાબર છે. 1 લીટર શું લઈશું આપણે? દ્રાવણમાં રહેલા મોલ સંખ્યા. બરાબર છે. રહેલી મોલ સંખ્યા. એટલે તમારે અહીંયા ઇથેનોલની મોલ સંખ્યા શોધવી પડે. 1 લીટર પાણી લઈને. કેટલા લીટર પાણી લઈને? 1 લીટર પાણીમાં એટલે કે દ્રાવણમાં રહેલી મોલ સંખ્યા. તો તમારે અહીંયા ઇથેનોલની મોલ સંખ્યા શોધવી પડે. તો મોલ અંશ ઉપરથી આપણે મોલ શોધવા પડે. હવે મોલ અંશનું સૂત્ર શું છે એ એના માટે ખબર હોવી જોઈએ. તો મોલ અંશનું સૂત્ર છે મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ એટલે શું? તો દ્રાવણમાં જે હોય એ બધાના મોલ. તો દ્રાવણમાં બે વસ્તુ છે, ઇથેનોલ અને પાણી. તો ઇથેનોલના મોલ શોધવા હોય તો મારે કોના મોલ જોઈએ? પાણીના મોલ જોઈએ. સાંભળજો બરાબર હું જે કહું છું એ. તમારી જોડે મોલ અંશ નું સૂત્ર જે છે એ જાણવા માટે બરાબર છે, મોલ અંશનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો કુલ મોલ એટલે તમારે કોના મોલ જોશે? પાણીના મોલ અને ઇથેનોલના મોલ. મારે ઇથેનોલના મોલ શોધવા હોય તો કોના મોલ જોશે? પાણીના મોલ જોશે. તો મારે સૌથી પહેલા પાણીના, તો પાણી કેટલું લેવાનું આપણે? 1 લીટર પાણી. આ યાદ રાખજો. તો 1 લીટર પાણીના મોલ લેવા પડે. તો આપણે લખીશું કે ભાઈ 1 લીટર બરાબર છે. 1 લીટર બરાબર કેટલા થાય? 1000 ml. આ કોની વાત છે? 1 લીટર પાણી બરાબર 1000 ml પાણી થાય. અને જેટલા ml પાણીના હોય એટલા જ ગ્રામ થાય. આ યાદ રાખજો. 1000 ગ્રામ પાણી. પાણીમાં લાગુ પડ્યા જેટલા ml પાણી હોય એટલા જ ગ્રામ પાણી થાય. તો હવે હું મોલ પાણીના મોલ શોધું તો પાણીના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન કેટલું છે? 1000. એનું આણ્વીય દળ કેટલું આવે? તો એનું આણ્વીય દળ આવે છે 18. પાણીનું આણ્વીય દળ. તો 1000 ભાગ્યા 18 કરીએ એટલે આપણને જવાબ મળે છે 55.55 મોલ. બરાબર. તો સૌથી પહેલા આવી રીતે પાણીના મોલ શોધવા પડે. તો મોલારિટી એટલે 1 લીટર પાણીમાં રહેલી મોલ સંખ્યા, એટલે કે મારે ઇથેનોલની મોલ સંખ્યા શોધવી પડશે. હવે 1 લીટર પાણી એટલે 1000 ml થાય. 1000 ml એટલે 1000 ગ્રામ થાય. તો વજન ભાગ્યા આણ્વીય દળ, પાણીનું આણ્વીય દળ 18. તો 1000 ભાગ્યા 18 55.55. હવે આપણે જાણીએ છીએ કે મોલ અંશનો સરવાળો કેટલો થાય? તો 1 થાય. મેં શીખવાડેલું પાછળથી કે મોલ અંશનો સરવાળો 1 થાય. મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1 થાય. બંનેના મોલ અંશ લઈએ, પાણીના મોલ અંશ અને ઇથેનોલના મોલ અંશ. તો આપણે લખી શકીએ XH2O વત્તા X કોના? ઇથેનોલના. X એટલે મોલ અંશ બરાબર હંમેશા શું થાય? 1 થાય. તો આપણને ખબર છે કે મારે H2O ના મોલ અંશ શોધવા થશે. XH2O બરાબર શું આવે? 1 માઇનસ X શું થાય? ઇથેનોલ થશે. ઇથેનોલ પેલી બાજુ જાય તો કેવું થાય? માઇનસ થાય. હવે XH2O બરાબર કેટલો જવાબ આવે? તો 1 માઇનસ ઇથેનોલના મોલ અંશ કેટલા આપેલા છે આપણને? 0.040. તો 1 માઇનસ 0.040 કરીશું તો આપણનો જવાબ શું મળશે? આપણને જવાબ મળે 1.040 નો 0.96 જવાબ મળે. તો પાણીના મોલ અંશ 0. કેટલા આયા? 96 આયા. હવે આપણે પાણીના મોલ અંશ ઉપરથી ઇથેનોલના મોલ અંશ શોધવાના. બરાબર છે. તો જુઓ ધ્યાન આપજો. હવે તો મારું મોલ અંશનું સૂત્ર શું આવશે? મારે મોલ અંશ કોના લેવા છે? પાણીના. ધ્યાન આપજો કારણ કે મારી જોડે પાણીના મોલ છે. ચલો XH2O બરાબર પાણીના મોલ. પાણીના મોલને શું કહેવાય? NH2O. તો લખી શક્યા પાણીના મોલ. પાણીના મોલને શું કહેવાય? NH2O. નીચે શું આવશે? NH2O વત્તા N ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર C2H5OH. આ યાદ રાખજો. આ ઇથેનોલનું સૂત્ર લખ્યું છે. ચલો XH2O કેટલા આયા? 0.96. પાણીના મોલ આપણી જોડે છે 55.55. નીચે શું આવશે? 55.55 અને વત્તા શું આવશે? N C2H5OH જે શોધવાનું છે આપણે. હવે આનું સાદુરૂપ આપણે બાળકો આપવાનું છે. તો એ સાદુરૂપ આપવા માટે આ જે છે એને ક્યાં લઈ જઈશું? ઉપર. તો 0.96 જોડે શું આવશે? 55.55 પ્લસ N C2H5OH અને આ બાજુ વધ્યું ખાલી 55.55. હવે આ બંનેનો ગુણાકાર કરીશું
તો આ બંનેનો ગુણાકાર મળે છે 53 પોઈન્ટ, આના સાથે 53.328, આ બેનો ગુણાકાર, અને પ્લસ અહીંયા ગુણાકાર કરીશું એટલે 0.96 NC2H5OH બરાબર 55.55. હવે આ સંખ્યા આપણે આ બાજુ લઈ જઈશું એટલે માઇનસ થશે, તો લખીશું કે 0.96 NC2H5OH બરાબર 55.55 માઇનસ 53.328. બાદ બાકી કરીશું, બાદ બાકી કરીએ એટલે શું મળશે? તો 2.222, 2.222. તો NC2H5OH. હવે આ 0.96 આની ક્યાં લઈ લઉં હું? નીચે ગુણાકારમાંથી ભાગાકારમાં. આ બંનેનો શું કરીશું હવે? ભાગાકાર. તો આપણને જવાબ મળશે કે ભાઈ NC2H5OH બરાબર 2.3145 મોલ. તો આપણને કોના મોલ મળ્યા? ઇથેનોલના મોલ મળ્યા. તો આનો મતલબ 1 લીટર દ્રાવણમાં 2.3145 મોલ ઇથેનોલ દ્રાવ્ય છે. તેથી મોલારિટી બરાબર કેટલા થાય? 2.3145 મોલર. આ મોલારિટી, જેટલા મોલ ઓગળેલા હોય 1 લીટરમાં એને એની મોલારિટી કહેવાય. તો આટલા મોલર થાય. બરાબર છે. તો આમ આપણો જવાબ 2.3145 મોલર આપણને આવે. બરાબર છે. તો આ આપણો જવાબ થઈ ગયો. તો ટૂંકમાં આમાં કશું જ કર્યું નથી, આપણે ઇથેનોલના મોલ શોધ્યા, એના સિવાય કશું બીજું કશું કર્યું છે નહીં. તો એટલો બધો કઈ હાર્ડ દાખલો હતો નહીં, તમને આવડે એવો દાખલો હતો. બરાબર છે. પણ આમાં બુદ્ધિ દોડાવવાની છે અહીંયા કે ભાઈ કશું નથી આપ્યું, તો આપણે મોલારિટી શોધવી તો 1 લીટર પાણીમાં, એટલે તો પાણી આપેલું છે કે ભાઈ 1 લીટર પાણીમાં રહેલી મોલ સંખ્યા કોની? ઇથેનોલની. તો હવે મને ખબર પડી મારે ઇથેનોલ મોલ સંખ્યા શોધવી છે, મોલ શોધવા છે. તો 1 લીટર પાણી એટલે 1000 ml બરાબર 1000 ગ્રામ, એટલે પાણીના મોલ મળે. પાણીના મોલ પછી મોલ અંશ ઉપરથી પાણીના મોલ અંશ મળી ગયા. તો આપણી જોડે પાણીના મોલ પણ છે, પાણીના મોલ અંશ પણ છે. તો એના ઉપરથી આપણે ઇથેનોલના મોલ અંશ શોધ્યા. બરાબર છે. આવી રીતે આખો દાખલો, અને આ સાદરૂપ આપવાનું છે, આ તો તમને આવડે. બરાબર છે. તો આવી રીતે આ દાખલો ગણવાનો છે. દાખલા હંમેશા પ્રેક્ટિસ કર્યા વગર બાળકો ના આવડે. હું શીખવાડી શકું એકવાર શીખ્યા ને તમે આજે આ દાખલા ના ગણ્યા, આજે કે કાલે, સમજી લો તમને અઠવાડિયા 10 દિવસ પછી આ દાખલો તમને ના આવડે. આ વસ્તુ મગજમાં યાદ રાખજો. બરાબર છે. તો ખાસ તમે ધ્યાન રાખજો. હવે જે દાખલો આવે છે એ થોડો મોટો દાખલો છે, તો થોડું ધ્યાનમાં રાખજો. દાખલો છે 34મા નંબરનો દાખલો છે. કયા નંબરનો? 34માં. કારણ કે 30, 31, 32, 33 આપણે ગણેલો છે. તો હવે આ સ્વાધ્યાયમાં 34 નંબરનો જે દાખલો છે એની રકમ આખી હું નથી લખતો, કારણ કે ઘણું મોટી રકમ આપેલી છે, અથવા લખવી પડે કદાચ. એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ છે. વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ, એમાં સી અને એચ ધરાવે છે, અને એમાં થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળીએ તો કીધું છે 3.38 ગ્રામ CO2 છે. ચલો એક લખું, ચલો ધ્યાન રાખો. એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ, રકમ વગર ખબર પડે એવી નથી. આ થોડું શરૂઆત આની આવડે એવી જોઈએ છે. બળતણ વાયુ એ સી અને એચ ધરાવે છે. પછી સમજાવું છું, રકમ પહેલા સમજવી પડશે અને એના પછી હું તમને સમજાવીશ. તેના થોડા પ્રમાણને, આ વાયુ છે એના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા, ઓક્સિજનની કોની હાજરીમાં બાળતા કીધું છે 3.38 ગ્રામ CO2 અને 0.690 ગ્રામ H2O આપે છે. અને અન્ય કોઈ નિપજ આપતું નથી. અને અન્ય કોઈ નિપજ આપતું નથી.
આ વેલ્ડિંગ વાયુ, આ વેલ્ડિંગ માટેનો જે વાયુ છે, આ વેલ્ડિંગ વાયુ નું 10 લીટર કદ, કેટલું કદ? 10 લીટર કદ 11.6 ગ્રામ વજન દર્શાવે છે. તો પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે. હવે પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું હોય તો તમને ખબર છે ને, ટકાવારી જોઈએ, દર ટકાવારી. તો દર ટકાવારીમાં શોધવી પડશે પહેલા તો. એના પછી કીધું છે વાયુનું મોલર દળ શોધો. તો પ્રમાણ સૂચક સૂત્ર અને મોલર દળ જો શોધી લઈએ તો આપણને આણ્વીય સૂત્ર એ મળી જાય. તો છેલ્લું એ જ કીધું છે કે ભાઈ આણ્વીય સૂત્ર પણ ગણો. બરાબર છે? આણ્વીય સૂત્ર શોધો. તો જુઓ, મારે પહેલા તો પ્રમાણ સૂચક સૂત્ર જોઈએ છે, તો મારે દર ટકાવારી જોઈએ. દર ટકાવારી શોધવી હોય શું જોઈએ તમને ખબર છે? તો એના માટે મારે હવે પહેલા તમને આખી રકમ સમજાવું છું. તો મારે દર ટકાવારી શોધવી. હવે કોની શોધવાની છે? તો એ બળતણ વાયુ જે છે એમાં કાર્બન ને હાઇડ્રોજન છે. યાદ રાખજો બાળકો, કાર્બન અને હાઇડ્રોજન વાળું કોઈ પણ વાયુ હોય ને, એના દહનથી બે જ વસ્તુ ઉત્પન્ન થાય, H2O અને CO2 જ ઉત્પન્ન થાય. હકીકત છે. આપણા ઘરની અંદર ગેસનો બાટલો છે, એની અંદર બ્યુટેન વાયુ છે, C4H10, એનું સૂત્ર છે C4H10. બાળકો, એ આપણા ઘરની અંદર જે બ્યુટેન વાયુ બળે છે એમાંથી પણ આ બે જ વસ્તુ ઉત્પન્ન થાય છે. તમારી જાણકારી માટે કહું છું. અહીંયા એ વાયુ નથી, એ બીજું કોઈ વાયુ છે, આ તો વેલ્ડિંગ કરવા માટેનો, પણ એ પણ એના જેવો જ છે. તો આ બે વસ્તુ ઉત્પન્ન થાય છે. તો આપણે અહીંયા તત્વયોગ મિતિનો ઉપયોગ કરીને સૌથી પહેલા તો બંનેનું વજન શોધવું પડશે. કોનું? કાર્બન ને હાઇડ્રોજન. અને એનું વજન શોધ્યા પછી એના ઉપરથી ટકાવારી શોધવાની. ટકાવારી શોધો એટલે પ્રમાણ સૂચક સૂત્ર મળશે. તો આપણે જોઈએ કે આની અંદર પછી આનો ઉપયોગ આપણે કરવાનો છે. 10 લીટરનો ઉપયોગ આપણે હમણાં કરીએ છીએ. પછી તો આપણે પહેલા તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જે છે, બરાબર છે, એના આધારે, આ કાર્બન ડાયોક્સાઇડના આધારે આપણે શું કરીશું? કાર્બનનું પ્રમાણ શોધીશું. અને H2O ના આધારે આપણે કોનું પ્રમાણ શોધીશું? હાઇડ્રોજનનું પ્રમાણ શોધીશું. તો જુઓ કઈ રીતે બંનેનું વજન શોધવામાં આવે, ધ્યાન આપજો જરા. બરાબર છે? તો જુઓ, આપણી જોડે જો કાર્બન ડાયોક્સાઇડ હોય તો કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ આપણને ખબર હોય. કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ તો કાર્બન 12 અને 2 ઓક્સિજન, 16 દુ 32, તો આપણે કેટલું આવે છે? 44 આવે. એ જ રીતે H2O નું આણ્વીય દળ કેટલું થાય? તો H2O નું આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા 1 પ્લસ 16, તો કેટલું આવે? 18 આવે. તો આ બંનેનું આણ્વીય દળ. તો આનો મતલબ શું થયો કે ભાઈ મારી જોડે કાર્બન ડાયોક્સાઇડ હોય 44 ગ્રામ, એટલે 1 મોલ હોય. તો જો ધ્યાન આપજો બરાબર, જો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બરાબર કેટલો કાર્બન છે એની અંદર? 12 ગ્રામ. એક કાર્બન છે એનો મતલબ 12 ગ્રામ કાર્બન છે. તો હવે મારી જોડે કેટલો કાર્બન ડાયોક્સાઇડ છે? 3.38 ગ્રામ. તો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જો હોય તો કેટલો કાર્બન હોય એની અંદર? તો આવી રીતે તમારે કાર્બનનું વજન શોધવું પડશે. 44 ગ્રામ CO2 હોય તો એની અંદર 12 ગ્રામ કાર્બન છે. તો 3.38 ગ્રામ CO2 હોય તો કેટલા? તો એના માટે આપણે શું કરવું પડશે? અહીંયા લખવું પડશે 3.38 ગુણ્યા 12 થશે, ઉપર જશે ને ભાગ્યા શું આવશે? 44. તો આના ઉપરથી મને મળશે આનું વજન કાર્બનનું, તો મળે છે 0.9218 ગ્રામ કાર્બન. મને કાર્બનનું વજન મળી ગયું. આ જ પ્રમાણે આપણે કોનું વજન શોધીશું હવે? હાઇડ્રોજનનું. બરાબર છે? તો હાઇડ્રોજનનું વજન શોધીએ કે ભાઈ 18 ગ્રામ H2O હોય. H2O હોય તો એની અંદર હાઇડ્રોજન કેટલો છે? 2 ગ્રામ. 2 ગ્રામ H2 છે. તો 0.690 એટલે 0.69 ગ્રામ કહેવાય. ગ્રામ H2O માં કેટલો? તો 0.69 ક્રોસ 2 છેદમાં આવશે 18. તો આનો જવાબ આપણને શું મળે? તો 0.0767 ગ્રામ H2 વાયુ મળે આપણને. તો બંનેનું વજન મળી. હવે બંનેનું વજન મળ્યું તો એ વજન ઉપરથી આપણને બંનેની ટકાવારી મળે. કારણ કે દર ટકાનું સૂત્ર શું છે તમને ખબર છે. પહેલા તો કુલ દળ લઈ લઉં. કુલ દળ બરાબર પેલાનું 0. કેટલું હતું? 9218 અને પ્લસ 0.0767,
તો બંનેનો સરવાળો થશે 0.9985 ગ્રામ. તો હવે મારી દર ટકાવારીનું સૂત્ર શું છે? તો ટકાવારીનું સૂત્ર છે દર ટકાવારીનું સૂત્ર, એટલે એને કહેવાય પર્સન્ટેજ W/W. આને કહેવાય દર ટકાવારી. હવે આ સૂત્ર યાદ રાખજો, W/W દર ટકાવારી શોધવાની આવે તો અહીંયા ઉપર આવશે ઘટકનું દળ, એટલે કે જે પદાર્થ હોય, જે ઘટક હોય એનું દળ, ઘટકનું દળ છેદમાં કુલ દળ અને ગુણ્યા 100 કરવાના. આ યાદ રાખજો. તો મારે હવે કાર્બનની ટકાવારી શોધવી છે. તો કાર્બનના ટકા શોધવા છે તો કાર્બનનું દળ લેવાનું. પહેલા કાર્બનનું દળ કેવું છે? 0.9218. તો ઉપર લખવાનું 0.9218. નીચે આવે કુલ દળ 0.9985 અને ગુણ્યા 100 આવે. બરાબર છે? તો આનો જવાબ ટકાવારી શું આવે છે? તો આનો મળે છે 92.32% મળે આપણને. કેટલા મળે છે? 92.32%. એના પછી આવી રીતે એચ ના ટકા. ચલો, એચ નું વજન 0.0767 છેદમાં કુલ 99.85 ગુણ્યા 100. આમ તો આનું શોધવું ના પડે, 100 માઇનસ કરી દો તો એ મળી જાય 7.68%. તો બંનેની ટકાવારી હવે મળી ગઈ આપણે. તો આવી રીતે ટકાવારી આપણે નક્કી કરવી પડે બાળકો. તો આમ તમને અહીંયા નિપજનું દળ આપેલું હતું CO2 અને H2O. તો આપણે 44 ગ્રામ CO2 માં આટલા કાર્બન હોય તો 3.38 ગ્રામ CO2 બરાબર કેટલા, એમ કરીને આપણે આનું વજન શોધ્યું. એવી રીતે H2O નો ઉપયોગ કર્યો કે ભાઈ 18 ગ્રામ H2O હોય તો 2 ગ્રામ H2 છે આમાં, તો 0.69 માં કેટલા, એમ કરીને આનું શોધ્યું. બંનેના વજનનો સરવાળો કર્યો, કારણ કે મારે દર ટકાવારી શોધવા માટે ઘટકનું દળ તો હોય એ તો મળી ગયું, પણ નીચે કુલ દળ જોઈએ એટલે બંનેના દળનો સરવાળો કરીને નીચે મૂક્યો અને આવી રીતે ટકાવારી મળી. હવે આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધીએ અને એના પછી આણ્વીય દર કઈ રીતે શોધાય એ પણ હું તમને શીખવાડીશ. બરાબર છે? કારણ કે આણ્વીય દર શોધવાનું છે અને આણ્વીય દર શોધીશું તો આપણને, કારણ કે આણ્વીય દળ વગર તમને અણુસૂત્ર મળે નહીં, પ્રમાણસૂચક સૂત્ર તો મળી જશે. આ ચલો, તો આપણે કોષ્ટક બનાવતા હતા એ બનાવવું પડશે. તત્વ લેવાનું છે, એના પછી એનું પરમાણ્વીય શું લેવાનું? દળ લેવાનું. એના પછી તત્વનું દળ લેવાનું, પરમાણ્વીય દળ પછી ટકાવારી લેવાની છે. પણ ટકાવારી શેમાં લેવાની? ગ્રામમાં. પછી પેલા શું લેવાના હતા આપણે? આનો મોલ શોધતા હતા આપણે. શોધતા હતા મોલ. તો મોલ આપણે શોધવાના. પછી મોલ પછી શું શોધતા હતા? સાદો ગુણોત્તર. અને સાદા ગુણોત્તર પછી આપણને છેલ્લે મળે પૂર્ણાંક સંખ્યા. તો તત્વ આપણી જોડે બે જ છે. બરાબર? પહેલા એક કોષ્ટક બનાવી દઈએ. તો એક કાર્બન છે, બીજું કોણ છે? હાઇડ્રોજન. બે તત્વ છે. ચલો, બંનેનું પરમાણ્વીય દળ આપણે પોઈન્ટમાં નથી લેવું, 12 અને 1 જ લેવાનું. આવું જ લેજો તમે પણ. બરાબર છે? ચલો, પરમાણ્વીય દળ આવી ગયું. હવે ટકાવારી બંનેની. આની 92.32 ગ્રામ છે, આ 7.68 ગ્રામ છે. ચલો, મોલ વજન ભાગ્યા આણ્વીય દળ 92.32 ભાગ્યા 12 7.68 ભાગ્યા 1. તો આનો કેટલો મળશે જવાબ? 7.69. આનો મળે છે 7.68. બંનેમાં નાનું કોણ છે એના વડે ભાગવાના આપણે. એવું આપણે ખબર છે, નાની સંખ્યા વડે ભાગતા હતા. તો અહીંયા નાની સંખ્યા 7.68, તો 7.69 કે 7.68 બહુ ફેર નથી, એનું એ જ કહેવાય. બંનેને આપણે નાની સંખ્યા, તો આનો જવાબ 1 જ આવે, આનો જવાબ પણ 1 જ આવે. તો પૂર્ણાંક સંખ્યા શું આવશે? 1 ની 1 જ આવશે. આમ તો આનો જવાબ એક્ઝેક્ટ શું આવે? 1.001 આવે. હા બાળકો, તો આપણે જોયું કે ભાઈ આનો ગુણોત્તર 1.001 આવે તો પૂર્ણાંક સંખ્યા 1 લખાય. આનો તો 1 જ આવે છે. તો હવે આપણા પ્રમાણસૂચક સૂત્ર શું છે? કાર્બન પણ 1, હાઇડ્રોજન પણ 1. તો આપણું પ્રમાણસૂચક સૂત્ર આવશે C1H1, એટલે કે CH આવશે. હવે પહેલો પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો, પ્રમાણસૂચક. હવે શું હતું? છે મોલર દળ. મોલર દળ એટલે શું? 1 મોલનું દળ એટલે આણ્વીય દળ. હવે આપણને અહીંયા કદ આપેલું છે. તો કદ શું આપ્યું છે કે ભાઈ 10 લીટર કદ હોય તો વજન કેટલું આપેલું છે? 11.6 ગ્રામ. હું નથી કહેતો, રકમમાં લખેલું છે. 10 કદે 11.6 ગ્રામ. તો હવે આપણે કદ ઉપરથી મોલર દળ કઈ રીતે શોધવાનું? તો 1 મોલ એટલે આપણને મેં તમને સમજાવ્યું હતું, જરા બતાવી દઉં છું.
એ જરા રિપીટ કરાવી દો. આ રહ્યું જુઓ, મેં તમને શીખવાડ્યું હતું કે 1 મોલ એટલે કેટલું કદ થાય? 22.4 લીટર. તો આપણે અહીંયા એનો ઉપયોગ કરવાનો છે કે 10 લીટર બરાબર આટલું, તો 22.4 લીટર કદ હોય તો કેટલું? કારણ કે એના ઉપરથી આપણને મોલર દળ મળે. 1 મોલનું કદ આટલું થાય તો એનું જે દળ મળે એ આપણું મોલર દળ થાય બાળકો. આ બધું મગજમાં રાખવું પડે, યાદ રાખવું પડે. એના વગર ના આવડે તો આ બીજા પ્રશ્નોનો આપણો જવાબ છે. તો 10 લીટરે આટલું, તો 22.4 લીટર એટલે શું? 1 મોલ. યાદ રાખજો, આ 22.4 લીટરનો મતલબ શું થાય? 1 મોલનું વજન. તો 1 મોલનું જે કદ આવે એ જ આપણું મોલર દળ થાય બાળકો. તો આપણે અહીંયા લખીશું કે ભાઈ 22.4 ગુણ્યા 11.6 અને છેદમાં આવશે 10. તો આપણો જવાબ શું આવશે? આપણો જવાબ એક્ઝેક્ટલી મળે છે 25.984. એટલે લમસમ આપણે શું લખીશું? 26 ગ્રામ એક્ઝેક્ટમાં. તો આમ અહીંયા શું થયું? આ આપણને મોલર, તો આપણું મોલર દળ બરાબર શું આવ્યું? તો મોલર દળ બરાબર 26 ગ્રામ પ્રતિ મોલ. આ આપણું મોલર દળ થયું બાળકો. તો મોલર દળ એટલે 22.4 લીટરે જે મળે વજન, એ કોનું વજન કહેવાય? 1 મોલનું વજન. 1 મોલનું વજન હોય એને કહેવાય મોલર દળ. બરાબર છે? હવે મોલર દળ મળ્યું, તો હવે આણ્વીય સૂત્ર શોધવું છે. તો આણ્વીય સૂત્ર શોધવા માટે મારા જોડે ગુણક સંખ્યા શોધવી પડે. તો ગુણક સંખ્યા એટલે શું? તો ગુણક સંખ્યાનું સૂત્ર તમને ખબર છે, આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. આણ્વીય દળ મળી ગયું, આનું સૂત્ર દળ શોધવું પડશે. તો હવે મારે આનું સૂત્ર દળ શોધવું પહેલા. તો CH નું સૂત્ર દળ તો હું લખું છું અહીંયા કે ત્રીજા પ્રશ્નના જવાબમાં સૂત્ર દળ કોનું? CH નું. તો શું આવશે? આનું 12 અને આનું 1, કેટલું આવશે? 13. તો 13 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. તો હવે ગુણક સંખ્યા. તો n બરાબર સૂત્ર શું આવે છે? આણ્વીય દળ છેદમાં આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળ કેટલું આવ્યું? 26. આ કેટલું આવ્યું? 13. તો આપણે ગુણક સંખ્યા કેટલી આવી? 2. હવે મારે શોધવું છે આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્રનું સૂત્ર શું છે? દાખલા ગણ્યા હોય તો ખબર પડે, n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, n કેટલો આવ્યો? 2. અને પ્રમાણ સૂચક સૂત્ર કયું છે આપણું? CH. તો C ને 2 વડે ગુણો, H ને 2 વડે ગુણો, તો આપણો જવાબ શું આવશે? C2H2. તો આમ આપણને આણ્વીય સૂત્ર મળ્યા C2H2. તો આ જે મળ્યું બાળકો, તો આ તમને વાયુનું નામ ખબર હોવું જોઈએ. આ શું છે? બરાબર છે? ઇથાઇન વાયુ છે. આ કયો વાયુ છે? ઇથાઇન. ઇથાઇન અથવા એસિટિલિન કહેવાય એને. સાદું નામ છે એસિટિલિન. બરાબર છે? અથવા ઇથાઇન વાયુ છે. તો આ જે ગણવાનું હતું એ પણ આપણે પૂર્ણ કર્યું. હવે બે દાખલા બાકી છે તો એ જોઈ લઈએ આપણે ફટાફટ. તો હવે એના પછીનો 35મા નંબરનો જે દાખલો છે, સ્વાધ્યાયનો 35મા નંબરનો દાખલો. 35મા નંબરના દાખલામાં કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે. હું ડાયરેક્ટ સૂત્ર લખું છું. CaCO3 જે છે એ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા તમને આપેલી છે રકમની અંદર. તો બનાવે છે શું? તો CaCl2 બનાવે છે. CaCl2 નું દ્રાવણ બનશે. દ્રાવણમાં પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય બાળકો, અને પ્લસ પાણી તો ખરું જ. બરાબર? તો હવે લખેલું છે 25 ml 0.75 મોલર સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું કેટલું દ્રાવણ જોશે? બરાબર છે? લખેલું છે 25 ml અને 0.75 મોલર તમારી જોડે HCl હોય તો સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે કેટલો CaCO3 જોઈએ? CaCO3 નું દળ શોધવું છે. પણ એનું દળ ક્યારે મળે? જ્યારે HCl નું દળ મળે ત્યારે. તો તમને અહીંયા શું આપેલું છે? જુઓ, V આપેલું છે કદ HCl નું 25 ml. મોલારિટી આપેલી છે 0.75 મોલર, અને HCl નું આણ્વીય દળ જે છે, HCl નું આણ્વીય દળ કેટલું થાય? તો 1 + 35.5 બરાબર 36.5 ગ્રામ પ્રતિ મોલ. તો આના ઉપરથી પેલા HCl કેટલો છે એ શોધવું પડે, તો CaCO3 તમને મળે. તો આપણે HCl નું દળ શોધીએ આના ઉપરથી. તો HCl નું દળ
ધ્યાન આપજો, દળને શું કહીશું આપણે? ડબલ્યુ. એ આપણે શોધવું છે પહેલા તો જો મોલારિટીનું સૂત્ર મેં તમને લખાવી દીધું, ડબલ્યુ ગુણ્યા 1000 છેદમાં આણવીય દળ એટલે MW ગુણ્યા કદ. ચલો ડબલ્યુ શોધવો છે તો ડબલ્યુ ને કરતા બનાવી દો, આ બંને ઉપર જશે, M ગુણ્યા MW એટલે આણવીય દળ, V એટલે કદ, છેદમાં શું આવશે? 1000. ચલો હવે કિંમત મૂકીએ આમાં. M એટલે શું છે? મોલારિટી 0.75, આણવીય દળ કેટલું આવ્યું? 36.5 અને કદ કેટલું છે? 0.25 ml, છેદમાં કેટલા આવશે? 1000. આના ઉપરથી તમને દળ મળશે. તો મને દળ કેટલું મળે છે અહીંયા? તો મને અહીંયા 0.25 ml જ છે ને. ઓકે 0.25 ml. ઓકે 25 ml છે, સોરી 25 ml છે, ભૂલ કરી, 25 ml છે. તો આ 25 ml મૂક્યું તો એના ઉપરથી મને જવાબ કેટલો મળશે? તો મને જવાબ મળશે 0.6844 ગ્રામ. આ કોનું દળ મળ્યું મને? HCl. તો હવે આટલો HCl છે તો આપણે આ સમીકરણમાં જોવાનું કે સમીકરણમાં આપણે HCl કેટલો લીધેલો છે. તો આપણે સમીકરણ લખીએ અહીંયા, CaCO3 plus 2HCl gives CaCl2 plus CO2 plus H2O. ચલો CaCO3 જે છે એ અહીંયા 1 મોલ છે, આના મોલ કેટલા છે? 2 મોલ. હવે આના 1 મોલ એટલે 36.5 થાય, તો 2 મોલ એટલે કેટલા થાય? તો 2 ગુણ્યા 36.5 અને 2 ગુણ્યા 36.5 કરો તો 73 ગ્રામ આવે. ચલો આ 1 મોલ, આનું વજન કેટલું થાય? તો આનું આણવિક દળ શોધો તો આ 100 ગ્રામ આવે. આનું 40, આનું 12 અને આનું 16 તરી 48 એટલે 100 ગ્રામ થાય. તો આના ઉપરથી શું ખબર પડે આપણને કે ભાઈ 73 ગ્રામ HCl બરાબર 100 ગ્રામ CaCO3. જો આ 73 ગ્રામ હોય તો આ 100 ગ્રામ જોઈએ, તો આ કેટલા ગ્રામ છે? હવે 0.6844 ગ્રામ HCl બરાબર કેટલા? તો 0.6844 ગુણ્યા 100 ઉપર જશે, નીચે આવશે 73. તો આપણો જે જવાબ મળશે એ આપણો ફાઇનલ જવાબ હશે 0.9375 ગ્રામ CaCO3 જોઈએ. બરાબર. તો પહેલા HCl નું દળ શોધ્યું મોલારિટી ઉપરથી અને આના સમીકરણ ઉપરથી લખ્યું કે 73 ગ્રામ માટે 100 ગ્રામ જોઈએ, તો આટલા ગ્રામ માટે કેટલા? તો આપણને આટલું પ્રાપ્ત થઈ જાય. હવે આપણે છેલ્લો દાખલો જે છે એ જોઈ લઈએ એટલે આપણે અહીંયા પૂર્ણ થઈ જાય પછી. બરાબર છે. તો સ્વાધ્યાયનો 36મો દાખલો જે છે છેલ્લો દાખલો છે. એક સમીકરણ છે કે 4HCl બરાબર છે, એ અહીંયા ડાયરેક્ટ લઈ લઈશ કે ભાઈ 4HCl એટલે મારે ફરીથી નહીં લખવું પડે, aqueous પ્લસ MnO2 સોલિડ બને છે 2H2O પાણી ઉત્પન્ન થાય છે, પ્લસ મેંગેનીઝ ક્લોરાઇડ ઉત્પન્ન થશે અને પ્લસ ક્લોરીન ગેસ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? તો HCl નું દળ શોધવાનું, ગ્રામ પ્રક્રિયા કરશે. તો આ તો એકદમ સહેલો દાખલો છે. ચલો આમાં આપણે પહેલા 4 ગુણ્યા શું લખીશું? 36.5 એક HCl નું. તો એના ઉપરથી આપણે પહેલા જોઈ લેવાનું, 36 તો 72, 73 ના ડબલ કેટલા થાય? 146 ગ્રામ થાય. બરાબર. ઓકે બરાબર છે. MnO2 ના કેટલા થાય? 1 મોલ એટલે, તો આના 1 મોલ એટલે થાય 1 ગુણ્યા બરાબર છે, અહીંયા લખીશું 1 ગુણ્યા 70, આ 1 મોલ છે, મોલ લખવાના રહી ગયા ને પાછા. અહીંયા કેટલા મોલ હતા? 4 મોલ હતા. તો આ 1 મોલ એટલે 87 ગ્રામ જ થાય. અહીંયા તો કોઈ જોડે ગુણવાની જરૂર નથી. બરાબર છે. તો અહીંયા આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ અહીંયા શું આવે, આનું 54 આવે, આનું 32, 54 અને 32 સોરી આનું 54 55 આવે, સોરી 55 અને 32 એટલે 87 થાય. ઓકે ચલો 2H2O છે. હવે મારે આ બધાનું કશું કામ નથી કારણ કે આપણે તો આ બેનું વજન જ શોધવાનું છે.
આ બેના વજન ઉપરથી જ આપણે બધું જોવાનું છે, બરાબર છે? તો જોઈ લઈએ ફટાફટ. ચલો, કોનું વજન આપેલું છે MnO2 નું? તો લખીશું 87 ગ્રામ MnO2 બરાબર 146 ગ્રામ HCl જોઈએ. શોધવાનો HCl છે, શોધવાનું હોય ડાબી બાજુ, જમણી બાજુ આવે. ચલો, તો 5 ગ્રામ MnO2 હોય તો કેટલા ગ્રામ HCl જોઈએ? તો 5 ગુણ્યા 146 છેદમાં કેટલા આવશે? 87. તો આનો જવાબ આવશે 8.40 ગ્રામ HCl જોઈએ. બસ આટલું જ લખવાનું છે. તો જેનું શોધવાનું હોય એના જ લખવાના. તો આપણને આપેલું MnO2 છે, તો આપેલા છે એ આ બાજુ લખ્યા, શોધવાના હોય જમણી બાજુ લખવાના. તો 87 જોડે આટલા ગ્રામ, તો આટલા જોડે કેટલા? આ સમીકરણ તમને રકમમાં આપેલું છે. આ બધું આપણી જાતે લખવાનું. આ 4 મોલ, આ 1 મોલ. 36.5 આણ્વીય દળ આપણને બધા આવડવા જોઈએ. બધા આપેલા હશે એવું જરૂરી નથી, યાદ રાખજો, બરાબર છે? એટલે આ બધું શોધવાની જરા તૈયારી રાખજો. તો આપણે આજે આ ચેપ્ટર જે છે બાળકો પૂર્ણ કર્યું. હવે આગળ આપણે આગળના લેક્ચરની અંદર હવે આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીશું. બીજું ચેપ્ટર કેવું શરૂ કરીશું.